अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आ बाजू भगवान इंद्रप्रस्थમાં ગયા અને ત્યાં આગળ ગયા તો ભગવાનને 5 પાંડવોએ પ્રાર્થના કરી, પ્રભુ બધા રાજાઓ જીતાયા છે પણ એક હજી જરાસંઘ નથી જીતાયો. ભગવાને બ્રાહ્મણના વેશની અંદર અર્જુન અને ભીમસેનને સાથે લઈ અને ભગવાન પોતે પણ ગયા. જરાસંઘ જ્યારે દાન આપે છે ત્યારે લાઈનમાં ઊભા રહ્યા છે ને જ્યારે ભગવાનનો એ લોકોનો વારો આવ્યો એટલે જરાસંઘ કહે છે, માગું ભૂદેવો શું આપું? અને એ સમયે ભગવાને માગ્યું, અમને દ્વંદ્વ યુદ્ધ આપો, અમને યુદ્ધ આપો. જરાસંઘ ઓળખી જાય છે કે આ યુદ્ધને માગનાર કોઈ દિવસ બ્રાહ્મણ ન હોય, આ કોઈ ક્ષત્રિય છે, અક્ષત્રિય હોય. એટલા માટે જરાસંઘ વિચાર કરે છે આ ક્ષત્રિય કોણ હશે, પણ જ્યાં બરાબર નિરખીને જુએ છે તો ભગવાનને ઓળખી જાય છે. અને એ સમયે જરાસંઘ કહે છે કે વાસુદેવ, તમે કદાચ રૂપ બદલીને આવો તો હું તમને ઓળખી ન શકું, એવું ન બને. હું તમને ઓળખી ગયો છું, પણ આજે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો અને મારી પાસે માગ્યું જ છે તો હું તમને નિરાશ નહીં કરું. હું દ્વંદ્વ યુદ્ધ આપવા માટે તૈયાર છું, પણ હે કૃષ્ણ, હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. કારણ હું કાયરોની હારે લડતો નથી. તમે તો રણ મેદાનને છોડી અને ભાગી જનારા છો. હું કાયરો સાથે યુદ્ધ નથી કરતો. અર્જુન, હું તારી સાથે પણ યુદ્ધ નહીં કરું, કારણ તું ઉંમરમાં મારાથી બહુ નાનો છે. જો તમારે દ્વંદ્વ યુદ્ધ કરવું હોય તો ભીમસેનને કયો મારી સાથે યુદ્ધ કરે. ભીમસેને સીધું ભગવાનની સામે નજર કરીને કીધું, પ્રભુ આમાં હોળી નાળિયેર મને શું કામ બનાવો છો? મને શું કામ એને બનાવો છો? ભગવાન કહે છે, ભીમસેન ચિંતા ન કરો, જરાસંઘની સાથે તમે યુદ્ધ કરો પણ નજર મારી સામે રાખજો. આધ્યાત્મિક અર્થમાં જરા એટલે વૃદ્ધાવસ્થા, જરા એટલે વૃદ્ધાવસ્થા છે. અને એ વૃદ્ધાવસ્થા આવવાની, એને વૃદ્ધાવસ્થામાં યાતનાઓ વેદનાઓ થવાની. અને એ સમયે ભગવાને કહ્યું છે કે જ્યારે તમે જરાની હારે વૃદ્ધાવસ્થા સમયે તમે યુદ્ધ કરતા હોય એ કાળ સાથે, અને એ સમયે જીવાત્મા તું અન્યત્ર ધ્યાન રાખવા કરતા હે ભીમસેનને જીવ બતાવ્યો, હે જીવાત્મા તું મારી સામે ધ્યાન રાખજે, તને વેદના નહીં થવા દઉં. તને જ્યારે અંત સમય આવે, તારી જ્યારે જરા આવે, તારી વૃદ્ધાવસ્થા આવે, એ સમયમાં તું મારામાં ધ્યાન રાખજે, નજર મારી સામે રાખજે. રામચરિત માનસમાં પણ એક આવો પ્રસંગ, વાલી અને સુગ્રીવનું જ્યારે યુદ્ધ થાય ત્યારે સુગ્રીવ ભગવાન રામને કહે છે, પ્રભુ અમે બે એક સરખા છીએ અને હું વાલીની સામે જઈશ એટલે મારું બળ અડધું થઈ જશે અને મને મારી નાખશે. અને ભગવાન રામ બોલ્યા છે, સુગ્રીવ તમે વાલી સાથે યુદ્ધ કરો પણ યુદ્ધ કરતા કરતા નજર મારી સામે રાખજો, તમારું કલ્યાણ થશે, તમારું હિત થશે. ભગવાને આ સંદેશો 2 વખત આપ્યો, રામચરિત માનસમાં આપ્યો અને શ્રીમદ ભાગવતમાં આપ્યો કે હે જીવ, તું તારા જીવનનું કોઈ પણ કાર્ય કરે પણ નજર અને મન તું ભગવાનમાં રાખ. જિંદગીમાં કોઈ દિવસ તું દુઃખી નહીં થા, કોઈ દિવસ તને યાતનાઓ નહીં ભોગવવી પડે. માટે ઈશ્વરમાં આપની નજર રાખજો. ભગવાનના કહ્યા મુજબ ભીમસેને જરાસંઘની સાથે યુદ્ધ કર્યું, નજર ભગવાન સામે રાખે અને એ સમયે ભગવાનની માયા થકી, ભગવાનની આજ્ઞા થકી ભીમસેનના હાથે જરાસંઘનો વધ થયો છે. જરાસંઘને માર્યો છે. જરાસંઘ મરાયો એટલે એમના દીકરા સહદેવને ભગવાને ગાદી આપી દીધી.
ભીમસેને કહ્યું આપણે રાજ્ય લઈ લઈએ, પણ ભગવાને ના પાડી કે ના ભીમસેન, જરાસંઘનું રાજ્ય આપણે નથી જોઈતું. ભગવાને ના પાડી છતાં પણ ભીમસેને જરાસંઘનો માથાનો મુગટ ન મૂક્યો તો ન જ મૂક્યો. પરિણામ શું આવ્યું? જરાસંઘનો મુગટ એણે પોતાના ખાનામાં રાખ્યો અને એ જ દાદા વખતનો ખજાનો ખોલ્યો અને પરીક્ષિતે જરાસંઘનો મુગટ માથામાં પહેરીને જંગલમાં ગયો. દશા શું થઈ? માથે કળિયુગ બેસી ગયો અને અંતે ઋષિનો શાપ મળ્યો. માટે અનિતિનું અનાજ જેને ભેગું કર્યું હોય ને, એની સંપદા લેવી નહીં, લેવું નહીં. ભીમસેનના હાથે જરાસંઘનો વધ થયો. સહદેવને રાજગાદી આપી દઈ. આ બાજુ બધા કુંડિનપુરમાં ફરી પાછા આવ્યા, અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં પાછા આવ્યા છે અને ઇન્દ્રપ્રસ્થની અંદર સભા ભરીને બધા લોકો બેઠા છે. સભા ભરીને બેઠા છે ને એ વખતે એક વાતનો પ્રસ્તાવ ઉભો થયો કે આ યજ્ઞની અંદર અગ્રપૂજા કોની કરીશું? કોઈ કહે છે ઇન્દ્રની કરીએ, કોઈ કહે છે વરુણની કરીએ, કોઈ કહે સૂર્યની કરીએ. કોની અગ્રપૂજા? એક યુવાન ઉભો થયો અને કહે છે, મહારાજ, આ યજ્ઞમાં જો કોઈ અગ્રપૂજાને લાયક હોય તો માત્ર ને માત્ર દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણની અગ્રપૂજા કરીએ. કૃષ્ણની અગ્રપૂજાનો એ વાત પ્રસ્તાવ આવ્યો. તમામ વ્યક્તિઓ વધાવે છે, પણ એક માણસ ઉભો થઈ અને એનો વિરોધ કરે છે કે એ કૃષ્ણની, એ ગોવાળિયાની, એ ચોરની અગ્રપૂજા ન હોય, એની અગ્રપૂજા ન કરાય. કોઈકની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્રપૂજા હોય? આ પુરુષ કોણ હતો? જાન લઈને પરણવા ગયો, ખાલી હાથ પાછો આવ્યો, એ જ માત્ર શિશુપાલ. શિશુપાલ પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો. એટલે ભગવાન કૃષ્ણનો વિરોધ કરે છે. ભગવાનનો વિરોધ કર્યો, ભગવાનને ગાળો આપે છે. યાદવો સાવધાન થયા, પણ ભગવાને યાદવોને શાંત કર્યા કે યાદવો, મારે અને શિશુપાલને બેવને એક હિસાબ નક્કી થયો છે. તમે એમને કોઈ કંઈ કહેશો નહીં. ભગવાને પણ શિશુપાલને કહ્યું, શિશુપાલ, તારા 100 અપરાધ હું માફ કરીશ, પછી માફ નહીં કરું. આટલી વાત બતાવી. ભગવાન શાંત થયા, પણ આજે શિશુપાલ આવેશમાં આવી ભગવાનને ગાળો આપે. એક પછી એક ગાળો આપતો જાય અને 99 ગાળ ભગવાનને દઈ શિશુપાલે 99 ગાળ આપી. એટલે ભગવાને ફરી પાછો સાવધાન કર્યો કે શિશુપાલ, હવે એક માત્ર ગાળ બાકી છે, એક અપરાધ બાકી છે, હવે ન બોલીશ આગળ. છતાં પણ આ શિશુપાલ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડતી હોય છે. અને એ સમયે શિશુપાલે 100 ગાળ સંપન્ન કરી. 101 ગાળ જ્યાં બોલે તો પોતાના કર કમળમાંથી સુદર્શન ચક્રને વેતું કરી અને ભગવાને શિશુપાલનો વધ કર્યો છે. શિશુપાલનો વધ કર્યો ભગવાને. એ સમાચાર સાંભળ્યા શાલ્વએ દ્વારિકા ઉપર ચડાઈ કરી. પ્રદ્યુમ્ન મહારાજ દ્વારિકાનું રક્ષણ કરે છે. આ બાજુ ભગવાન કૃષ્ણએ રાજસુ યજ્ઞ સંપન્ન કરાવ્યો છે. કર્મની વાતો બતાવે એટલો જ માત્ર કૃષ્ણ નહીં સાહેબ. કર્મની વાતો બતાવે, ખાલી કહેવા વાળો નથી. કર્મ કરવું પણ જોઈએ.
એનું ઉદાહરણ પણ કૃષ્ણ પોતે છે. કર્મ કરવું પણ જોઈએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. કર્મની વાતો બતાવે છે કોઈ, કર્મની વાતો બતાવે છે કોઈ, અને વળી પાછો એઠી થાળી ઉપાડે છે કોઈ. એઠી થાળીઓ ઉપાડે છે. કર્મને બતાવ્યું અને પોતે કર્મ કરી પણ બતાવ્યું. પાંડવોનો રાજસુ યજ્ઞ સંપન્ન કર્યો અને એ યજ્ઞ સંપન્ન કરી અને અંતમાં શાલ્વએ જે અહીંયા દ્વારિકા ઉપર ચઢાઈ કરી ભગવાન ઇન્દ્રપ્રસ્થથી નીકળ્યા અને ત્યાં આગળ દ્વારિકામાં જઈ શાલ્વનો વધ કર્યો, શાલ્વના વિમાનનો વધ કર્યો. દંતવક્ર અને વિદુરથને ભગવાને માર્યા. દંતવક્ર અને શિશુપાલ બે મરાયા એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સંપન્ન થયો. 3 જન્મ સંપન્ન થયા. શ્રાપમાંથી ભગવાન એને મુક્ત કર્યા. ફરી પાછા ભગવાનના દ્વારપાળ વૈકુંઠની અંદર બની જય અને વિજય રહ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. થોડો સમય વ્યતીત થયો એટલે કથાના એ દોરની અંદર પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે, બાપજી તમે આ બધી કથા કરો છો પણ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને એક મિત્ર હતા, એક સખા હતા. હા રાજા, તારું સાંભળેલું બરાબર છે. તો બાપજી એક કામ કરો ને, મને આ 2 મિત્રોની કથા કરો. મને આ 2 મિત્રોની કથા કરો. બે મિત્રોની કથા બહુ અદ્ભુત ચરિત્ર છે. સુદામા ચરિત્રની કથાને કદાચ એક સત્રમાં ગાઈએ તો પણ એ સુદામા ચરિત્રની કથા ન ગવાય, એટલું વિસ્તાર વાળું છે. અને જો સંક્ષિપ્ત કરીએ, ટૂંકમાં પતાવીએ તો એટલું કહી શકાય, કૃષ્ણ અને સુદામા બે બહુ સારા મિત્ર હતા. આ થઈ ગયું સુદામા ચરિત્ર. પણ એમાં સુદામા ચરિત્રના જીવનની 1-2 કથાઓ એ મારે આપને કરવી છે. એટલે કારણ કે આમે હમણાં 12 વાગી જશે એટલે આપણી કથા પૂરી થઈ જશે. એટલે હવે એક સુદામા ચરિત્રની કથા કરી અને પરીક્ષિતના મોક્ષની કથાને વર્ણવી મારી કથાને વિરામની ઓર લઈ જાઓ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરે અને ભગવાન બાદરાયણ સુદામા ચરિત્રનું આલેખન કરે છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ
प्रशान्तात्मा जितेन्द्रियः कृष्णस्यासित सखा કૃષ્ણ પરમ મિત્ર. જેની સાથે ભગવાનનો એક નાતો છે. પોરબંદરના સુદામાં રહેવા નથી ઝૂંપડું, જમવા માટે નથી જુવાર, પહેરવા માટે નથી કપડા, પત્ની સુશીલા અને 2 બાળકો. ચાર વ્યક્તિઓનો આ પરિવાર. અને એ પરિવાર જ્યારે એક વખતના સમયે 3 દિવસના ઉપવાસ થયા છે. એમાં માં સુશીલા પાસે 2 બાળકોએ ભોજન માંગ્યું. માં, બહુ ભૂખ લાગી છે, ભોજન આપો ને, જમવાનું આપશો. માની આંખો બંધ થઈ ગઈ. ભગવાન કૃષ્ણને પુકારીને કહે છે કે હે ઠાકોરજી, તમારે મને માં બનાવી હતી તો મારા દીકરાઓને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, અને તમારે જો અમારા પરિસ્થિતિ આટલી જ વિકટ આપી હતી કે જમવા માટે જુવાર પણ ન મળે, તો તમારે મને માં નહોતી બનાવી. મારા દીકરાનું દુઃખ મારાથી સહન ન થાય. પણ આ તો સુશીલા નારી છે. એમના મનની અંદર એક વાત આવી કે મારા પતિ એમ કહેતા હતા કે દ્વારિકા વાળો મારો મિત્ર છે. સુદામાને કહે છે, પતિદેવ, તમને યાદ છે તમે મને એકવાર એમ કહેતા હતા કે દ્વારિકા વાળો મારો મિત્ર છે? અરે હા સુશીલા, હું અને દ્વારિકા વાળો બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા. સુશીલાને ખબર કે દ્વારિકા વાળો અંતર્યામી છે, એને ખબર. સુશીલા કહે છે, કામ કરો ને પતિદેવ, તમે જાઓ ને, દ્વારકા જઈ આવો ને, તમારા મિત્રને મળી આવો ને. સુદામા કહે છે, અરે સુશીલા, તમે તો સમજુ છો, અને સમજુને હું શું સમજાવું? તમને તો ખબર છે કે હું મરી શકું પણ કોઈ પાસે માંગી ન શકું. મારે અયાચક વ્રત છે. સુદામા પાસે રહેવા ઝૂંપડું નથી, જમવા જુવાર નથી, અંગને ઢાંકવા પૂરા કપડા નથી, છતાં પણ આ દુનિયાનો સૌથી અમીરમાં અમીર જો માણસ કોઈ હોય તો એ સુદામો છે. સૌથી અમીર છે. કારણ મોટા મોટા બંગલા વાળાઓ પણ મંદિરમાં જઈ અને માગે છે, જ્યારે જેની પાસે રહેવા નથી, જમવા નથી, ઓઢવા નથી, પહેરવા નથી, એ માણસ 2 હાથવાળા મનુષ્ય પાસે નહીં પણ 1000 હાથવાળા હરિ પાસે પણ ન માગવું એવું અયાચક વ્રત લઈને બેઠો છે. તો આનાથી વિશેષ અમીર આ દુનિયામાં કોણ હોઈ શકે? ખૂબ અમીર માણસ સુદામા. સુશીલા કહે છે, પતિદેવ, હું તમને માગવાનું ક્યાં કહું છું? હું તો તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું કહું છું. દ્વારિકાવાળાના દર્શન કરવાની વાત સાંભળી એટલે સુદામા એમ કહે છે કે અરે સુશીલા, દ્વારિકાવાળાના દર્શન કરવા મારે દ્વારિકા જવાની જરૂર નથી પડતી. હું અહીંયા જ બેઠા બેઠા આંખો બંધ કરું ને તો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાઈ જાય છે. મને અહીંયા જ દેખાય છે. પણ સુદામા બ્રાહ્મણને વિચાર આવ્યો કે મારી પત્ની લગ્ન થયા અને આટલા વર્ષો વીતી ગયા, કોઈ દિવસ કોઈ વાત મારી પાસે માંગી નથી. આજ પહેલી વાર મને કહ્યું છે કે તમે દ્વારિકાવાળાના દર્શન કરવા જાઓ, મિત્રને મળી આવો, તો શું ખોટું કહ્યું? લાવ એની ઈચ્છા પૂરી કરું. પણ હે સુશીલા,
મારે દ્વારિકાવાળાને ત્યાં જવું, કૃષ્ણ પાસે જવું હોય તો કંઈક લઈને જવું પડે. કોઈના ઘરે એમને ન જવાય. એને લગાવ હશે, એ લગાવને આમ જરા આમ લગાડી દો ને થઈ જશે. એ ઓલો હાર ચડાવટાને તમે કાઢો ને, થઈ ગયું. કોઈના ઘરે એમને ખાલી હાથ ન જવાય. સુશીલા કોઈ દિવસ દીકરાઓ માટે માગવા ન ગયા, પણ કૃષ્ણ માટે સુશીલા પડોશમાં ગયા. એક ખોબો ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા છે કે અમે લઈ આવશું ને એટલે તમને આપી દઈશું. સુશીલાને ભરોસો હતો કે મારા પતિ દ્વારિકા જશે એટલે દ્વારિકાવાળો મારા પતિને ખાલી હાથ નહીં આવવા દે, એને આવવા દેશે, એને આપશે કંઈ, એમાંથી અમે એને આપી દઈશું. એને ભરોસો હતો. અને એટલા માટે એક ખોબો પૌવા લઈ આવ્યા. ઘરમાં કપડું હતું નહીં, અંગ ઉપરના સાડીમાંથી એક છેડો તોડી અને એની અંદર એ પૌવાની પોટલી વાળી અને સુદામદેવના હાથમાં આપીને કહે છે કે લ્યો પતિદેવ, આ તમારા મિત્રને આપજો, દ્વારિકાવાળાને આપજો. અને કદાચ આ પૌવા દેવામાં તમને શરમ આવે તો તમારા મિત્રને એટલું કહેજો કે તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. એક ટૂંકી પોતડી, ખંભે એક નાનું ફાળિયું, ડાબા ખંભે જનોઈ અને હાથમાં એક લાકડી, બસ આટલી સંપદા સુદામા બ્રાહ્મણની. સુદામા એ પૌવાની પોટલી લઈને નીકળ્યા છે. પગમાં પગરખા નથી, ઘણા દિવસના ઉપવાસ થયા, શરીરમાં તેજ નથી, શરીરમાં કોઈ જાતનું નૂર નથી. થોડું ઘણું કદાચ લોહી હશે, પણ એ પણ કાંટા અને કાંકરાઓ પગમાં વાગ્યા તો એમાં દ્વારા નીકળવા લાગ્યું. પોરબંદરની બહાર જ્યાં હજી પહોંચ્યા ત્યાર પહેલા તો એ થાકી ગયા. એક વૃક્ષના છાયા નીચે બેસીને વિચાર કરે છે કે હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું, હું ક્યારે પહોંચીશ. વિચાર કરતા કરતા ત્યાં બેઠા છે અને એમાં તે વિચારોમાં ડૂબ્યા અને એમને નિંદ્રા આવી ગઈ. આ બાજુ ભગવાન વિષ્ણુએ એના ગરુડજીને આજ્ઞા કરી. ગરુડજીએ સુદામાને લઈ દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડ્યા છે. ઘણી વાર પછી સુદામા જાગ્યા, થોડું ચાલ્યા, એક નગરી દેખાય છે. તો નગરી જોઈને વિચાર કર્યો કે આ નગરી કઈ હશે. વટે માર્ગોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું શહેર છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા આવી ગયું? આટલું જલ્દી દ્વારિકા? સુદામાને ભરોસો ન બેઠો એટલે એને બીજા વટે માર્ગોને પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આ કયું નગર, આ કયું શહેર છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે તો મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં આવ્યો? પેલા વટે માર્ગો કહે છે ભૂદેવ જુઓ, સામે 52 ગજની જે ધોળી ધજા ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. 52 ગજની ધજા ફરકે ભગવાન ઠાકોરજીના એ મંદિર ઉપર. પૂછતા પૂછતા આવ્યા છે દરવાજે. દરવાજે આવી અને દ્વારપાળોને પ્રશ્ન કર્યો, ભાઈ મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ, અત્યારે ન મળવા જવાય, તમારે જોઈતું હોય તો દાન લઈ જાઓ. નહીં ભાઈ, મારે દાન નથી જોઈતું, મારે તો કૃષ્ણને મળવું છે. બોલો, દ્વારપાળ એમ કહે છે કે ભૂદેવ બધા આવું જ કહે છે, મારે દાન નથી જોતું, મળવું છે. પછી અંદર જવા દઈએ ને એટલે વધારે માગીને આવે છે. કા દાન લઈ લ્યો અને કા પછી તમે આવજો, અત્યારે નહીં. ભાઈ, હું દાન લેવા નથી આવ્યો, હું તો કૃષ્ણને મળવા આવ્યો છું. હું કનૈયાનો મિત્ર છું. કનૈયાનો મિત્ર છું એટલે શબ્દ સાંભળ્યા ને પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો કે અમારા મહારાજને મિત્રની ક્યાં તાણ છે? તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? જરા તમે જુઓ તો ખરા, તમે કદાચ ભોજન નહીં કર્યું હોય એટલે મને એમ લાગે છે કે ગરમી તમારા મગજમાં ચડી ગઈ છે. જમવું છે ભૂદેવ તો હું તમને જમાડી દઉં. નહીં ભાઈ, મારે જમવું નથી, મારે તો કૃષ્ણને મળવું છે.
કૃષ્ણને મળવાની હઠ પકડી રાખી અને પેલો દ્વારપાળ થોડો ક્રોધે ભરાય અને સુદામા બ્રાહ્મણનું અપમાન કર્યું. પણ બીજો જે દ્વારપાળ હતો એમણે કહ્યું કે એ ભાઈ શું કરે છે? ગમે તેમ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય અને વંદનીય છે, માટે બ્રાહ્મણનું અપમાન ન કરશો. સુદામાને વંદન કરીને બીજો દ્વારપાળ કહે છે, બાબા ભૂદેવ માફ કરજો, આ ભાઈ તમને થોડું જરા વધારે બોલી ગયો, પણ એક કામ કરો, તમે ક્યાંથી આવો છો, તમારું શું નામ છે, આ બધું મને આપો. હું જઈને મારા મહારાજને તમારા સમાચાર આપું. જો એ મને આજ્ઞા આપશે તો હું તમને અંદર જવા દઈશ, નહીં તો અંદર નહીં જવા દઉં. ભલે ભાઈ, તમે જઈને કૃષ્ણને એટલું કહો ને તમારા મહારાજને કે હું કનૈયાનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે. ભલે મહારાજ, આપ અહીં ઉભા રહ્યો. મધ્યાંતરનો સમય હતો. ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર ઝૂલે છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને રાણી રૂકમણી ભગવાનને પાનનું બીડલું આપવા માટે તૈયાર થયા છે. આ સમયે દ્વારપાળ આવીને સમાચાર આપ્યા, મહારાજ આંગણે કોઈ ભૂદેવ આવ્યા છે, પહેરવા પૂરા કપડા નથી, જમવા માટે કદાચ એની પાસે ભોજન નહીં હોય, દુબળું પાતળું શરીર છે. ભગવાન કહે છે કામ કરો, એને દાન આપી દો જે જોતું હોય તે. મહારાજ અમે દાન આપવાની વાત કરી પણ એ દાન લેવાની ના પાડે છે. એને ભોજન કર્યું તો ભોજન કરાવી દો. મહારાજ એ જમવાની પણ ના પાડે છે. એ એક જ હઠ લઈને બેઠા છે કે મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. અને એ આવેલા ભૂદેવ તમારા માટે સંદેશો મોકલે છે અને કહે છે કે જાઓ ને જઈને કૃષ્ણને એટલું કહો ને કે હું કનૈયાનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા મહારાજ, એમ કહે છે કે એ તમારો મિત્ર છે અને એ પોરબંદરથી આવે છે અને એનું નામ સુદામો છે. જ્યાં સુદામો શબ્દ સાંભળ્યા અને એ જ સમયે ભગવાન દોડી ઉઠ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાન એકદમ દોડ્યા છે. ભગવાને પગની અંદર ન પગરખા પહેર્યા. એટલું જ નહીં, ભગવાન 56 સીડીઓ જ્યાં ઉતરે છે તો અંગ ઉપરનું આ ઉતરીએ જ્યારે નીચે પડ્યું તો ભગવાન એ ઉતરીને લેવા માટે રોકાયા નહીં, દોડ્યા છે. મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન ગયા દરવાજે અને સુદામાને બાથ ભીડી અને ગોળ ગોળ ઘુમાવે છે. ભગવાનની આંખો હર્ષને લઈ અને ભીની થઈ ગઈ. ભગવાન કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી? પછી ભગવાન કહે છે, ચાલ સુદામા અંદર ચાલ. પેલો દ્વારપાળ બિચારો હેપતાઈ ગયો હતો કે આજ મારી નોકરી ગઈ, આજ મારી નોકરી ગઈ. દ્વારપાળે ક્ષમા માગી. સુદામા બ્રાહ્મણે એમને સ્મિત સાથે કહ્યું, ભાઈ ચિંતા ન કરતો, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો માત્ર મારા કૃષ્ણને મળવા આવ્યો છું, મારા મિત્રને મળવા આવ્યો છું. સુદામાને લઈને ભગવાન કૃષ્ણ અંદર જાય છે. ભગવાન કહે છે કે સુદામા તું આવવાનો હતો, એ મને સમાચાર મોકલ્યા હોત તો હું ભોજન ન કરી લેત, આપણે બે સાથે ભોજન કરત ને. પણ ચાલ કઈ વાંધો નહીં, તું પેલા સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે, પછી આપણે બેઉ નિરાતે બેસીને વાતો કરીએ. ભગવાન સુદામાને સ્નાન ગૃહમાં લઈ જાય છે અને ત્યાં આગળ બાજોઠ પાથરી ભગવાન સુદામાને બેસાડે. ત્રાંબાના પાત્રમાં સુદામાના પગ રાખ્યા. ભાવ વિભોર થયેલા ભગવાન કૃષ્ણએ પોતાની આંખમાંથી નીકળેલા અશ્રુઓ દ્વારા સુદામાના પગ પખાડ્યા છે. પણ જ્યાં પગને પખાડે છે તો પગના તળિયામાં જ્યાં જુએ તો કાંટા અને કાંકરાઓ, ભગવાન કાંટા અને કાંકરા ખેંચે છે. એમાં એક કાંટો જરા ઊંડો ખૂંચી ગયો એટલે ભગવાન એ કાંટો દાંત વડે ખેંચવા જાય છે. સુદામો કહે છે, કનૈયા શું કરે છે તું? આ ઉભો રે સુદામા, એક કાંટો ઊંધો ખૂંચી ગયો છે. ભગવાને એ કાંટો પોતાના મોઢા વડે દાંત વડે કાઢ્યો અને સુદામાના પગની વેદનાઓને શાંત કરી છે. એની જૂની પોતરી કઢાવીને પીળું સરસ મજાનું પીતાંબર પહેરાયું, ભોજન કરાવી દીધું અને પછી બે મિત્રો જ્યારે બેઠા છે ત્યારે ભગવાન કૃષ્ણ સુદામો કહે છે, કનૈયા સાચું કહું, આમ જોતો ખરો તારો વૈભવ, આ સોનાની નગરી,
આટલા નોકર ચાકર, કેટલો વૈભવ છે. સાચું કહું ને તો તને ગુરુની સેવા ફળી હો કનૈયા. હા સુદામા, મને ગુરુના આશીર્વાદ ફળ્યા છે. ભગવાન કૃષ્ણએ પ્રશ્ન કર્યો, સુદામા પેલા મને એ કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા. તો મારી ભાભીનું નામ શું છે? તારી ભાભીનું નામ સુશીલા છે. જેવું નામ છે ને એવા ગુણ પણ છે. નામ પ્રમાણના ગુણ પણ છે એમાં. ભગવાન કૃષ્ણ બધા જ પ્રશ્નો પૂછતા રહે, એનો એક પછી એક જવાબ સુદામા આપતા રહે. અને હવે સુદામો કહે છે, કનૈયા તું બધું મને પૂછ્યા કરે છે, તું તો મને કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા, નહીં લગ્ન કર્યા. તો ક્યાં છે તારા ઘરવાળા? આ ઊભા. સુદામો ગણે આમ, પણ કનૈયા આ તો 8 છે. અરે હા સુદામા, આ 8 સ્ત્રી મારી પટરાણીઓ છે. સુદામો મનમાં વિચાર કરે છે, કનૈયા આટલો વૈભવ છે ને એટલે તું 8 વ્યક્તિઓને નિભાવી શકે, હું તો એકને નથી નિભાવી શકતો. પણ આટલો વૈભવ જોઈ અને હવે સુદામાએ ઓલી પૌવાની પોટલી હંગરવાનું ચાલુ કરી દીધું કે હવે આને પૌવા ન દેવાય, આને હવે પૌવા ન દેવાય. જો આને પૌવા આપીશું તો મારી મજાક ઉડશે, મારી હાંસી ઉડશે. એટલે પોતાની પૌવાની પોટલી વારંવાર આમ સંગ્રહ કરે. એમાં બે ભગવાનની સાથે સુદામા અને સુદામાની સાથે ભગવાન બે વાતો કરે. એમાં ભગવાનની નજર સુદામાની ઉપર પડી. ભગવાને પ્રશ્ન કર્યો, સુદામા આ પોટલીમાં શું લાવ્યો છે? અરે કનૈયા કઈ નહીં, આ તો તારા માટે નથી, આ તો અમારા ગરીબડાઓનું હોય, તારું કઈ નથી. નહીં સુદામા, કંઈક મારા માટે છે પણ તું મને આપતો નથી. અરે ના, તારા માટે કઈ નથી. નહીં, મારી ભાભીએ મોકલ્યું છે પણ તું આપતો નથી. ભગવાન માગે છે, સુદામાએ ન આપ્યું. 3-4 વખત ભગવાને માગ્યું, સુદામાએ ન આપ્યું તો ભગવાને સુદામાના હાથમાંથી ઝૂંટવી લીધું. એક વાત યાદ રાખજો, ભગવાને તમને જે સંપદા આપી છે ને એ સંપદા તમારા હાથથી સારા કામ માટે, સારા કામમાં વાપરવા માટે પણ સંપદા આપી હોય. પણ તમે જો સારા કામમાં તમારી સંપદાને વાપરવાનું બંધ કરશો એટલે 2-4 વખત ભગવાન જતું કરશે, પછી એને આંચકી લેતા આવડે છે. યાદ રાખજો, જૂટવી લેશે. સુદામાએ પૌવાની પોટલી ભગવાન કૃષ્ણએ જૂટવી. એક પછી એક ગાંઠો ખોલે છે. મહાપુરુષો તો એમ કહે છે કે ભગવાન જે ગાંઠો ખોલે છે ને એ પોટલીની ગાંઠો નથી, પણ સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. સુદામાના ભાગ્યની ગાંઠો ખુલે છે. ગાંઠો ખુલી અને જ્યાં પોટલીને ખોલે છે એમાંથી પૌવા નીકળ્યા અને 3 વસ્તુ બની. પહેલું વહેલું અષ્ટપટરાણીઓ બોલી કે લ્યો આ તો પૌવા છે. બીજી શરમને લઈ અને સુદામા નીચે જોઈ જાય છે. અને ત્રીજી વાત એ બની કે પૌવાને જોઈ અને ભગવાન કૃષ્ણની આંખો પાણીથી ભરાઈ ગઈ છે. શા માટે? સુદામાની દરિદ્રતા જોઈને, ગરીબાઈ જોઈને? ના, પણ પૌવા જોયા ને એટલે માં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધમાં સાકર ભેળવી એમાં પૌવાને પલાળે અને ચંદ્રમાના એ તેજથી તપાવી ને માં યશોદા મને પૌવા ખવડાવતી. માની યાદ આવી. યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા. પણ મહાપુરુષોએ એનાથી આગળ બહુ સારું ચિંતન લખ્યું કે યશોદાના પૌવા જો દૂધમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કઈ કોરા નહોતા. સુદામાના પૌવા તો પ્રેમના પાણીથી પલાળેલા હતા અને દૂધ કરતા પણ પ્રેમનું પાણી વધારે મીઠું હોય સાહેબ. પ્રેમ વધારે મીઠું. ભગવાન જે આમ નજર કરે તો સુદામાના લલાટમાં લખ્યું છે શ્રી ક્ષય. પૈસો આવે નહીં, પણ આ પૌવાને જોઈને ભગવાન કૃષ્ણ વળી પાછી એક વાતને યાદ કરાવી કે એલા સુદામા તને હજી એકલા ખાવાની આ ટેવ નથી ગઈ?
તને યાદ છે આપણે આશ્રમમાં ભણતા ત્યારે આપણે યજ્ઞકાષ્ઠને લેવા માટે જવાના હતા અને ગુરુ માતાએ આપણને એક ડબરાની અંદર તારા અને મારા બેયના ભાગના દાળિયા આપ્યા હતા, તું મારા ભાગના દાળિયા ખાઈ ગયો. સુદામા કહે છે, હા કૃષ્ણ, મને યાદ છે. આપણે એમ કહીએ છીએ કે સુદામાને બહુ ભૂખ લાગીને એટલે કનૈયાના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયો, પણ નહીં સાહેબ, સુદામાને આવી કોઈ ભૂખ ન હતી. એનું મૂળ કારણ એવું હતું કે જ્યારે ગુરુ માતાએ જ્યારે એ પાત્રની અંદર દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો અને દરિદ્રતાના યોગમાં ભરાયેલા દાળિયા જે માણસ ખાય એના ઘરે ગરીબાઈ આવે એટલે સુદામાએ વિચાર્યું કે મારે ત્યાં ગરીબાઈ આવે તો ભલે આવે, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. એટલે એને કનૈયાના ભાગના દાળિયા એટલે ખાધા હતા. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, दुख में आगे और सुख में पीछे હોય. સુખ હોય તો ઢાલ પીછે હોય અને દુઃખ હોય તો ઢાલ આગળ હોય. સાહેબ, મિત્રતા આ કૃષ્ણ સુદામાની હોય. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોળાય નહીં તોડી સંતોરે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી સંતોરે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી. કોઈ દી ન જાણી શકાય એવી આ ગોઠડી. સુદામાના ભાગ્યને બદલવા માટે ભગવાને 3 મુઠ્ઠી પૌવા ખાવા જાય, પણ 1 મુઠ્ઠી પૌવા ખાય તો દ્વારિકામાં જેટલી સંપદા એટલી પોરબંદરમાં આપે, બીજી મુઠ્ઠી પૌવા ખાય તો દ્વારિકા કરતા બમણી સંપત્તિ પોરબંદરમાં આપે, અને ત્રીજી મુઠ્ઠી જ્યાં પૌવા ખાવા જાય ત્યાં માં રૂકમણીએ હાથ પકડીને કીધું, પ્રભુ તમારે સંપદા જેટલી આપી હોય એટલી સંપદા તમે પોરબંદર આપી દો, એની સામે કોઈ ના નથી, પણ અમારા ઉપર એટલી કૃપા કરો કે તમારી પટરાણીઓને તમારા મિત્રના મહેલની દાસી ન બનાવો. રૂકમણીને ભગવાન દાસી બનાવવા માટે તૈયાર થયા છે. એક રાત્રિ સુદામા બ્રાહ્મણ દ્વારિકા રોકાયા. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. નિત્ય કર્મ કરી પરવારી અને ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, અષ્ટપટરાણીઓ બધા બેઠા છે અને એ સમયે સુદામદેવ બ્રાહ્મણ ભગવાનને કહે છે, તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાનને બહુ ઈચ્છા છે કે હું અહીં સુદામાને રોકી લઉં થોડા દિવસ, પણ થયું છે એવું સુદામો અહીંયા પેટ ભરીને જમી લે છે અને ત્યાં મેં અનેક પ્રકારના અનાજ ધાન્ય આપ્યા છતાં પણ મારી ભાભી સુશીલા ભોજન નથી કરતી, કારણ પતિવ્રતા નારી છે, જ્યાં સુધી સુદામાને નહીં જમાડે ત્યાં સુધી નહીં જમે. એટલે ભગવાને સુદામાનો વિચાર બદલે ત્યાર પેલા ભગવાને કહ્યું, બસ સુદામા જાવું છે, કઈ વાંધો નહીં, તો પાછો આવજે હો. એક વખત ન ભગવાને કીધું તું રોકાય, કઈ વાંધો નહીં, પાછો આવજો. હા કનૈયા આવીશ ને. ભગવાન પાસેથી વિદાય લે છે. અષ્ટપટરાણીઓ, દાઉજી મહારાજ, ભગવાન કૃષ્ણ ઉભા છે અને સુદામદેવ બ્રાહ્મણ આમ નીકળે છે અને દરવાજાના ઉમરામાં પહોંચે ન પહોંચે ત્યાર પેલા ભગવાને અવાજ કર્યો, એ સુદામા અહીંયા આવતો, અહીંયા આવ. ભગવાન પાસે સુદામા ફરી પાછા આવ્યા અને આવીને જ્યાં કહે છે, હા કનૈયા બોલ ને. ભગવાનને કંઈક સુદામાને કહેવું છે, પણ મોઢા આવેલા શબ્દો, હોઠ સુધી આવેલા શબ્દો નીકળી ગયા. ભગવાન ન બોલ્યા. ભગવાન બીજું વાક્ય બોલ્યા છે, સુદામા કઈ નહીં, એ તો એમ કહેતો હતો કે પાછો આવજે હો મળવા, ભૂલી જાતો નહીં. અરે હા કનૈયા આવીશ આવીશ. સુદામા ફરી પાછા જાય. ઉમરો ઓળંગે ન ઓળંગે ત્યાર પેલા ફરી પાછા ભગવાન બોલાવે, સુદામા અહીં આવ, અહીં આવ. સુદામદેવ ફરી પાછા આવે. હા કનૈયા બોલ ને, શું કેવું છે? ભગવાન વાતોને ફેરવે છે ને એટલે સુદામા ઓળખી ગયા અને સુદામા કહે છે, કનૈયા તું શું કામ એને વાતો ફેરવે છે? તારે જે કેવું છે કહી દે ને, હું તારો મિત્ર છું, મને કહી દે, તારે જે કેવું છે તે કહી દે. અને ત્યારે
ભગવાન કૃષ્ણ બોલ્યા છે, સુદામા ખોટું ન લગાડતો, પણ તારી જૂની પોતળી ધોવાઈ ગઈ છે, આ પિતાંબર મારું છે, આ પિતાંબર કાઢતો જા. સુદામાના હૈયામાં ધ્રાસકો પડી ગયો કે આટલો મોટો વૈભવ અને એક પિતાંબર ના આપ્યું મને. પણ સુદામાને તો અયાચક વ્રત, કઈ વાંધો નહીં, બે હાથને મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી. બે હાથ મારા ફેલાવું તો હે કૃષ્ણ તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપ, તારે આપવું તો તું આપ, હું ન માગી શકું. સુદામદેવ પિતાંબર કાઢીને પોતડી પહેરવા જાય ને એટલે એ સમયે દાઉજી મહારાજે ભગવાન કૃષ્ણના કાનમાં કહ્યું, કનૈયા શું કરે છે આ? એક પિતાંબર પહેરીને વધારે વયા દે તો શું વાંધો તને? ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ તમે કહેતા હોય તો આવા પિતાંબર તમે કયો એટલા પોરબંદરમાં હજી મોકલી દઉં, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એની જ પોતડી પહેરીને જાશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતડી પહેરીને આવ્યો હતો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહે છે કે તો નથી માગતો, આ પિતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માંગણ કહે ને એ કનૈયાથી ન સહન થાય. મારા સુદામાને કોઈ માંગણ કહે એ મને ન ગમે. કનૈયા પિતાંબર કઢવી લે છો તો એટલું કહી તો દે કે મેં તને પોરબંદરમાં આપી દીધું છે. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે, મોટા ભાઈ માગવા આવનાર બ્રાહ્મણ, માગવા આવનાર વ્યક્તિ જો મારી પાસે માંગી ન શકતી હોય તો હું તો દેનારો છું, કેમ કહી શકું મેં તને આપ્યું છે? મારાથી ન બોલાય. બહુ અદ્ભુત ચરિત્ર છે સાહેબા આ સુદામ ચરિત્ર. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ સુદામાને મૂકવા માટે નીકળે. 56 સીડી ઉતરે છે. દાઉજી મહારાજે ફરી અંતિમ એક વાત કનૈયાને કરી, કનૈયા એક કામ કરને, દારૂકને કેને રથમાં બેસાડીને સુદામાને પોરબંદર મૂકી આવે. નહીં, દારૂકને યાજ્ઞા કરું તો હમણાં મૂકી આવે મોટા ભાઈ, પણ સુદામા જેવો પવિત્ર અને પાવન બ્રાહ્મણ આ ધરતી માથે મળવો બહુ મુશ્કેલ છે. અને મારી આ દ્વારિકામાં તો કેટલાય પાપો થયા હશે. માટે આ સુદામા જેવા પવિત્ર બ્રાહ્મણને ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો. આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી આ દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે. બ્રાહ્મણના ઉઘાડા પગ પડે તો ધરતી પાવન અને પવિત્ર બને. કારણ એક તીર્થમાં જાવ ને તો એક તીર્થનું તમને પુણ્ય મળે, બીજા તીર્થમાં જાવ તો 2 તીર્થનું પુણ્ય મળે. પણ મહાપુરુષો એમ કહે છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરીને તમારા 2 આંખ અને મસ્તકે ચડાવો ને તો તમને 68 તીર્થોનું પુણ્ય અહીંયા ને અહીંયા મળી જાય છે સાહેબ. આટલો પાવન બ્રાહ્મણ છે. સુદામાને ચાલવા દો. દ્વારિકાની ધરતીમાં સુદામા જેવો બ્રાહ્મણ ચાલ્યો હશે ને એટલે આજે આ દ્વારિકાની પવિત્રતા હજી પણ જળવાઈ રહી છે. કેટલો વૈભવ દ્વારિકાનો. રોજની 5 ધજા ચડે. હું તો ત્યાં સુધી કહું છું, કદાચ નિજ મંદિરમાં જાવ અને કદાચ ટેરો પડી ગયો હોય ને તો તમે દુખી ન થતા, પણ મંદિરની બહાર આવી અને 52 ગજની ધજાની નીચે પડછાયામાં ઉભા રહીને સંકલ્પ કરશો ને તો પણ ભરોસા સાથે કહું સાહેબ તમારા સંકલ્પોને મારો ઠાકોર પૂરા કરી દેશે. ભરોસા સાથે. કારણ કે હું ખુદ અનુભવી માણસ. દ્વારિકા ભણ્યો, 2 ટાઈમ અમારે મંદિરે જમવા જવાનું શારદા મઠેમાં, અને ઠાકોરજીના દર્શન કરતો અને રોજના માટે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરતો. એટલા માટે હું આપને કહું છું કે તમે દામોદર સ્તોત્રનો પાઠ કરો, કારણ કે તમે ક્યાં હશો ને ક્યાં પહોંચાડી દેશે ને એની તમે કલ્પના પણ નહીં કરી શકો બાપ. કલ્પના નહીં કરી શકો. હું ક્યાં હતો ને આજ ક્યાં પહોંચાડ્યો મને મારા ઠાકોરે. રોજના માટે કૃષ્ણની મૂર્તિની સામે જોતો, રોજના માટે કૃષ્ણની મૂર્તિ સામે જોતો, પણ
પણ આજે મને એમ લાગે છે કે હું જોતો ને એમાં એકાદી વખત કૃષ્ણએ મને જોઈ લીધો હશે, મારી પર નજર નાખી દીધી હશે. એટલે આજ આપની સામે આટલી વિશાળ મેદનીમાં અને એક વ્યાસપીઠ, કેટલા જન્મ જન્માંતરના પુણ્ય હોય ને મારા ઠાકુરની કૃપા હોય ત્યારે વ્યાસપીઠ મળે. કારણ અતિશયોક્તિ સાથે કદાચ તમને લાગે તો માફ કરજો, પણ ભગવાનના મંદિર, ભગવાનના ગર્ભગૃહ, ભગવાનના સિંહાસન કરતા પણ જો ઊંચું કોઈ સ્થાન હોય તો અમારી આ વ્યાસપીઠ છે સાહેબ. આ વ્યાસપીઠ દુનિયાના શ્રેષ્ઠ સ્થાન ઉપર છે. આજે અહીંયા પહોંચાડી દીધો. કેટલી ઠાકોરજીની કૃપા, કલ્પના નથી કરી શકતો કે મારી આ મારી 100મી કથા ચાલતી હશે. આજે દેશભાઈ મારી આ 100મી કથા વિરામ લેવા જાય છે. આજે સેન્ચુરી પૂરી થાય છે. આમ કલ્પના ન કરી શકીએ. આજે 100મી કથા વિરામ તો લે છે, પણ મેં કહ્યું ને કે 2 હાથવાળા પાસે કોઈ દી ન માગો, એ આપશે તો કેટલું આપી શકશે. ઈચ્છા થાય તો ઠાકોરજીની પાસે પ્રાર્થના કરો, જ્યારે એ તમને આપવાનું ચાલુ કરશે ને તો તમારી તાકાત નથી કે તમે લેવામાં પૂગી શકો. એટલું આપશે એ 1000 હાથવાળો, અપાર આપશે. આજે 100મી કથા વિરામ લે છે, એનો પણ આનંદ છે. અને એનાથી વિશેષ આનંદ તો એ છે કે હજી આવનારું વર્ષ 2022 ત્યાં સુધીના કથાના મુહૂર્તો મારા ઠાકુરે અપાવી ચૂક્યા છે મારા હાથથી. 2022 સુધીની કથાઓ બુક છે. એ માત્ર ને માત્ર એક દ્વારિકાવાળાની કૃપા છે. માટે એનું શરણ સ્વીકારજો બા. સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે, પોરબંદરની ધરતીમાં આવે છે. પોતાના ઝૂંપડા હતા એની જગ્યાએ મહેલ જોયા, આશ્ચર્ય પામ્યા. હું શું જોઉં છું? આ હું ક્યાં આવી ગયો? ત્યાં તો રાજાના કુંવર જેવા 2 બાળકો કપડાં પહેરી અને પિતાશ્રીનો હાથ પકડીને લઈ જાય છે. જ્યાં મહેલમાં જાય ત્યાં સુશીલા નારી છે. આ બધો વૈભવ જોઈ અને સુશીલાને પ્રશ્ન કર્યો, સુશીલા શું છે આ બધું? અને ત્યારે સુશીલા કહે છે, પતિદેવ, દ્વારિકાથી તમારા મિત્ર આવ્યા હતા અને એ આ બધું આપી ગયા છે. દ્વારિકાવાળા તમારો મિત્ર આવીને આપી ગયો એટલે શબ્દો સાંભળ્યા ને તો સુદામાની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. અને આકાશ તરફ નજર કરીને એટલું બોલ્યા છે, એ કનૈયા, એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તે મને? કૃષ્ણ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કપાળમાં લખ્યું તું શ્રી ક્ષય. ભગવાન કહે છે હું આને ભૂસી ન શકું, પણ આને ઉલટાવી શકું. અને ભગવાને અક્ષય શ્રી કર્યું, બીજા કુબેરનો ભંડાર ઓછો પડે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. સુદામ ચરિત્રની આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી વાંચી. ભગવાન એમ કહે છે કે જે માણસ સુદામા ચરિત્રની કથાને સાંભળે ભગવાન એના દરિદ્રને હરી લે છે. એ કથા બતાવી ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર યશોદા અને ગોપીઓની સાથે ભગવાન કૃષ્ણનું મિલન થયું. અને ત્યાં આગળ આટલો મોટો રાજા
અને છતાં પણ માં યશોદાની ગોદમાં બેસીને માં યશોદાને કહે છે, માં માગ શું આપું તને હું? માં કહે છે, કનૈયા અત્યાર સુધી તું મને એમ કહેતો તો માં મને આપ, અને તું આજે એમ કહે છે કે માં હું તને શું આપું? કૃષ્ણ, તું આપવા જ માગતો હોય તો એટલું માગું છું કે જ્યારે મારો અંતકાળ નજીક આવે ને ત્યારે બસ તું આમ જ મારી ગોદમાં બેઠો હોય અને મારો પ્રાણ ચાલ્યો જાય. કનૈયો મારી ગોદમાં હોય અને મારો પ્રાણ નીકળી જાય. માને વચન આપ્યું. ત્યારબાદ માતા દેવકીને પૂછ્યું, માં તમે માગો. માએ કહ્યું, પ્રભુ માંગી ન શકાય પણ માં છો ને એટલા માટે માંગુ છું. મારે આપની પાસે 2 વચન જોઈએ છે. પહેલી વાત, કંસે મારી નાખેલા મારા 6 દીકરાઓને મારે જોવા છે. મને એકવાર એના દર્શન કરાવો. ભગવાને મા દેવકીની એ ઈચ્છા પૂરી કરી અને બીજું વાક્ય માંગ્યું, જેમ તમારા પિતા શ્રી વસુદેવને મુક્તિની આપી વચન આપ્યું એમ મને પણ એ મુક્તિનો માર્ગ આપો. મુક્તિનો માર્ગ મળે. મા દેવકીને પણ એ મુક્તિના માર્ગની વાત લઈ અને મા દેવકીને પણ મુક્તિના માર્ગનું વચન આપ્યું. એ કથા બતાવી અને અંતે દશમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગને, સંપૂર્ણ દશમ સ્કંદને અહીંયા વિરામ આપે અને એકાદશમા સ્કંદનો પ્રારંભ થાય. અને પ્રારંભની અંદર એકાદશમો સ્કંદ એટલે ભગવાનના સ્વધામગમનની કથા છે. ભગવાનનું સ્વધામગમન. અને સ્વધામગમનની કથા કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગાઈને સંભળાવે છે. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિ નતરેત્સ આત્મહા. પુમાન ભવાબ્ધિ નતરેત્સ આત્મહા. 11મો સ્કંદ અને એ સ્કંદમાં ભગવાનના સ્વધામગમનની કથાઓ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો. આ શબ્દને સાંભળ્યા રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી બ્રાહ્મણો શાપ શું કામ આપ્યો? અને ત્યારે એ સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંબ યાદવોની સાથે મદિરાપાન કરી અને અંતે જ્યાં ઋષિઓનું સત્ર મળ્યું હતું ત્યાં આગળ સ્ત્રીનો શણગાર સજી, પેટ ઉપર એક પાત્ર બાંધ્યું અને ગર્ભવતી હોવાનું સ્વાંગ રચી અને ત્યાં આગળ આવી અને એ ઋષિઓને પ્રશ્ન કર્યો કે મહારાજ, એક સ્ત્રી અમારી સાથે આવી છે, પણ એ સ્ત્રી આપને પૂછતા જરા સંકોચ અનુભવે છે, શરમ અનુભવે છે, એટલે એના માટે અમે પૂછીએ છીએ કે આ સ્ત્રી ગર્ભવતી છે તો એના ઉદરથી દીકરો આવશે કે દીકરી આવશે? આ પ્રશ્નને સાંભળ્યો એ ઋષિઓની સભામાં. એ ઋષિઓની સભામાં ક્રોધની મૂર્તિ દુર્વાસા પણ હતા અને એ દુર્વાસાએ યાદવોને કહે છે, યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે. તમે આજ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, માટે શ્રાપ દઉં છું. નહીં દીકરો આવે, નહીં દીકરી આવે, પણ યદુવંશનો નાશ કરે, યદુવંશનો ક્ષય કરે એવું હળમુસળ પેદા થશે. હળમુસળ પેદા થશે ના શબ્દો સાંભળ્યા અને એ જ શબ્દોને સાંભળતાની સાથે એકદમ દોડતા દોડતા યાદવો નીકળ્યા છે. પેટ ઉપરનું પાત્ર જ્યાં ખોલે તો એમાંથી હળમુસળ નીકળે છે. ઉગ્રસેન મહારાજને વાત કરી તો એનું ચૂર્ણ કરાવીને જળમાં ફેંકાયું. નાનો એવો ટુકડો વધ્યો, એને પણ જળમાં નાખ્યો. એને એક માછલી ગળી જાય છે. યદુવંશને 2 વ્યક્તિઓનો શ્રાપ, એક ક્રોધની મૂર્તિ દુર્વાસા અને એક કૌરવોની માતા ગાંધારી. આ 2 વ્યક્તિઓનો શ્રાપ હતો. એને લગાવશે અહીંયા એ હજી પડી જશે. બે વ્યક્તિઓનો શ્રાપ. એક દુર્વાસા અને એક માં ગાંધારીનો.
કૌરવોને જાણે ભગવાને પાંડવોના હાથે મરવાયા. અને એ સમયે પાંડવોના વિજય બાદ ભગવાન કૃષ્ણ જ્યારે માં ગાંધારી પાસે જાય છે, ત્યારે ગાંધારી ખૂબ યાતના સહિત આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલ્યા છે, કૃષ્ણ, તમે મારા દીકરાઓને દુઃખી કરીને માર્યા છે. કૃષ્ણ, તમે મારા દીકરાઓને એકલા માર્યા છે. કૃષ્ણ, તમે મારા દીકરાઓને નિસહાય મરાવ્યા છે. કૃષ્ણ, તમે મારા દીકરાઓને પશુના મોતે મરાવ્યા છે. આ શબ્દો એટલા બોલ્યા પછી એક માએ આમ શ્રાપ દીધો કે જેમ મારા દીકરાઓને એકલા, અસહાય, યાતનાઓથી સભર અને પશુના મોતે મરાવ્યા ને, એમ તું પણ કૃષ્ણ એકલો મરીશ, અસહાય મરીશ અને પશુના મોતે મરીશ. જાણે માં ગાંધારી કોઈ આશીર્વાદ દેતી હોય એમ ભગવાન કૃષ્ણએ બે હાથથી આશીર્વાદને ગ્રહણ કર્યા અને પોતાના મસ્તક ઉપર ચડાવ્યા. જાણે માએ કોઈ મને શાપ નહીં, મને આશીર્વાદ આપ્યા હોય. ભગવાન ત્યાંથી નીકળ્યા છે. સમય વ્યતીત થવા લાગ્યો. આ બે વ્યક્તિના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો છે. આ બે વ્યક્તિઓનો શાપ સમય પસાર થવા લાગ્યો અને દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. એટલે ભગવાન હવે યાદવોને લઈ અને તીર્થ ક્ષેત્ર પ્રભાસમાં જવા માટે તૈયારી કરે છે. એ સમયે પહેલા ઉદ્ધવજી મહારાજને જ્ઞાનનો સંદેશો આપ્યો. ઉદ્ધવજી સમજી ગયા પ્રભુ હવે પોતાની લીલા સમેટવાની તૈયારી કરે છે. ઉદ્ધવ ભગવાનના પગ પકડી રડ્યા છે, પ્રભુ મને લેતા જાઓ. ભગવાન કહે છે, ઉદ્ધવ આમ રડો નહીં. આ દુનિયામાં કોઈ કોઈની સાથે આવ્યું નથી અને કોઈ કોઈની સાથે જવાનું નથી. એકલા જ આવ્યા અને એકલા જ જવાનું છે. આમાં કોઈનો સથવારો ન હોય. એક માના ઉદરથી બે બાળકો એક સાથે જન્મવાના હોય ને, તો પણ એના જન્મમાં થોડો થોડો ભેદ હોય સાહેબ, એમાં અંતર હોય છે. બે બાળકો એક સાથે નથી જન્મા. ઉદ્ધવ, તમે મારા જ્ઞાનનો ઉપદેશ આ દુનિયાને આપજો. રામા અવતારમાં મેં ભરતને પાદુકા આપી હતી, કૃષ્ણ અવતારમાં હું તમને મારી ચરણ પાદુકાઓ આપું છું. પાદુકાઓ આપી અને ભગવાન કૃષ્ણએ સત્સંગનો મહિમા ગાયો છે અને કહ્યું છે કે ઉદ્ધવ, આ દુનિયાના જીવાત્માને કહેજો સંતોનો સંગ કરે અને સત્સંગ કરે, સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવે એક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નની સરાહના કરીને 11મા સ્કંદના અંતમાં પ્રવેશ કરીએ. પ્રભુ, સતયુગ, ત્રેતા અને દ્વાપર હતા ત્યારે તમે હતા તો આ ધર્મ, આ દુનિયાનો દુઃખી જીવાત્મા તમારા શરણે આવ્યો તો કળયુગમાં તમે નહીં હોવ તો ક્યાં જાશો, કોના શરણે? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં હું સદેહ હતો. કલિકાલમાં કદાચ હું સદેહ ન હોઉં. અત્યારે હું મારી લીલા સમેટવાની તૈયારી કરું તો મારું પંચમહાભૂતનું આ ખોડિયું માત્ર જાય છે, પણ મારો દિવ્ય તેજ આત્મા, હું વેદવ્યાસ દ્વારા જે લખાયેલું 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત છે, એ ભાગવતની અંદર મારું દિવ્ય તેજ પધરાવતો જાઉં છું. અને કલિકાલમાં આ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ રહેશે. અને કોઈ પણ જીવાત્મા ભાગવતના શરણે આવશે ને, તો એ જીવાત્મા તમામ દુઃખોમાંથી મુક્ત થશે. એની જવાબદારી મારી છે. જે માણસ ભાગવતના શરણે આવશે એનું જીવનમાંથી દુઃખ હટી જશે. એટલા માટે ભગવાન ભાગવતનું વાંગમય સ્વરૂપ છે. 12 સ્કંદ એ ભગવાનના એ અંગો છે. ભગવાન ઉદ્ધવજી મહારાજને જ્ઞાનનો ઉપદેશ આપી અને યાદવોને સ્વયં કાળનો પણ કાળ એ કૃષ્ણ પોતાના પરિવારજનોને સાથે લઈ અને કાળના મોઢામાં લઈ જાય છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ભગવાન સોમનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય, ભગવાન સોમનાથ મહાદેવની પૂજા કરે. ત્રિવેણીના ઘાટ ઉપર ગયા પછી ત્યાં આગળ તીર્થના દેવતાઓના પૂજન કરાવ્યા છે. અને ભગવાને એવી માયા રચી કે યાદવો અંદરો અંદર જગડ્યા છે. અને એ યાદવો અંદરો અંદર જગડ્યા
સગો દીકરો સગા બાપને મારે, બાપ સગા દીકરાને મારી નાખે, ભાઈ ભાઈને મારી નાખે છે. અને છતાં કૃષ્ણ જોવે છે. મહાપુરુષો લખે છે, આટલું બધું જોવા છતાં પણ કૃષ્ણના ચહેરા ઉપર એક પણ દુઃખની રેખા નથી સાહેબ, એક પણ દુઃખ નથી. પરિસ્થિતિને પામી ગયેલો મુક્ત પુરુષ એ કૃષ્ણ. યાદવા સ્થળીમાં યાદવોનો ક્ષય થાય. ભગવાન પોતે એકલા રહ્યા, પીપળાના વૃક્ષ નીચે ગયા. એ પીપળાના વૃક્ષ નીચે ભગવાન ડાબા પગને ઊભો રાખી, જમણા પગને એની માથે ચડાવી, બે હાથને મસ્તકની પાછળ રાખી, નથી સૂતા નથી બેઠા, આવી અવસ્થામાં એ વૃક્ષના થડને ટેકો દઈ અને બેઠા છે. અને હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી શિકાર કરવા માટે આવે. દૂરથી જોવે છે તો પશુ દેખાય છે, એટલે શબ્દવેધી જ્યાં બાણ મારે છે, એ શબ્દવેધી બાણ માર્યું. નદીના સામે કિનારેથી નીકળેલું બાણ આ કિનારે ભગવાનના જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી અને ભગવાનના મસ્તકમાં વાગ્યું. રક્તની ધારાઓ થઈ, છતાં પણ કૃષ્ણના ચહેરા પર એનું એ જ સ્મિત, એનું એ જ લાવણ્ય, કોઈ ફેર નહીં સાહેબ. પારધી દોડતો દોડતો આવે છે અને એ પારધી નજીક આવે, જ્યાં જોવે તો ઓહો, આ તો ભગવાન છે. ભગવાનના ચરણમાં પડીને જરા નામનો પારધી રડે છે, પ્રભુ મને માફ કરો. ભગવાન બોલ્યા છે, જરા દુખી ન થા, તારો ને મારો હિસાબ અહીંયા સંપન્ન થયો. વિચાર તો કરો, કૃષ્ણ કેટલો હિસાબનીશ માણસ. જરા તું દુખી ન થા, તારો અને મારો હિસાબ સંપન્ન થયો. પ્રભુ શું હિસાબ મારો? જરા તને ખબર નહીં હોય, રામા અવતારમાં જ્યારે હું રામ હતો ત્યારે તું વાલી હતો, અને એ તું વાલી હતો ત્યારે મેં તને છુપાઈને બાણ માર્યું હતું. આજ એનો એ રામા અવતારનો હું રામ કૃષ્ણ બનીને આવ્યો, અને રામા અવતારનો વાલી તું જરા બનીને આવ્યો. એ કાળમાં મેં તને બાણ માર્યું હતું, અને આ યુગમાં તે મને બાણ માર્યું. આજ મારો અને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો સાહેબ. કેટલો હિસાબનીશ માણસ. જરાને આ સાંત્વના આપીને કહે છે, જરા સત્સંગનો મહિમા ગાવ, હું તમને મારા ધામનો અધિકારી બનાવીશ. દારૂક આવે છે, પ્રભુ ચાલો રથમાં બેસી જાઓ. ભગવાન ના પાડે છે, નહીં દારૂક, મારે હવે તારા રથની જરૂર નથી, મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે. એ જ સમયે દારૂક જોવે તેમ 4 અશ્વવાળો એ રથ આકાશ માર્ગે ઉડ્યો અને ક્યાં અદ્રશ્ય થયો કોઈને ખબર ન રહી. પણ ભગવાને દારૂકને કહ્યું, દારૂક તમે દ્વારિકા જાઓ અને દ્વારિકાના તમામ લોકોને કહેજો 7 દિવસની અંદર દ્વારિકા ખાલી કરી દે. આજથી 7મે દિવસે મારી દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. અહીંયા મને એક આધ્યાત્મિક અર્થનો વિચાર સ્ફુરે. ભગવાને દારૂકને કહ્યું કે તમે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરજો. કઈ દ્વારિકા? આપણું શરીર એ પણ એક સોનાની દ્વારિકા છે. અને ભગવાને કહ્યું કે આ દ્વારિકા ખાલી કરાવે ને એના કરતા તમે સામેથી ખાલી કરી દેજો બાપ. યમ આવીને તમારી પાસે ખાલી કરાવરાવે એના કરતા તમે ભગવાનનું યજન જ એટલું કરજો કે તક્ષક નાગ આવે ને ત્યાર પહેલા તો આમાંથી એ પ્રાણ નીકળી ગયો હોય. ખાલી કરાવવા આવે ત્યાર પહેલા ખાલી થઈ જાય. આ સોનાની નગરી છે અને આ પંચમહાભૂતની નગરી. ભગવાને કહ્યું 7 દિવસમાં ખાલી કરી દેજો. 7મે દિવસે સોનાની નગરી જળમાં સમાઈ જશે. એમ આ સોનાની નગરી પણ 7 જ દિવસમાં આ પંચમહાભૂતમાં ફરી પાછી ભળી જવાની. કોઈ સંશય નથી. કોઈના માટે 8મો દિવસ નહીં. રવિ પછી તો સોમ અને ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર અને શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 જ વારનું થાય. 7 દિવસમાં મારે ને તમારે આ દેહ છોડીને જતું રહેવાનું છે. આ સોનાની નગરી આપણે છોડી દેવાની છે. દારૂ કે સમાચાર જ્યાં આપે છે દ્વારિકામાં, આખું દ્વારિકા શોકમગ્ન બન્યું છે. અને આ બાજુ કેટલા ઋષિ મુનિઓ ઊભા છે, કેટલા સંત મુક્ત પુરુષો ઊભા છે. અનેક વ્યક્તિઓની હાજરીમાં
ભગવાન દ્વારિકાના નાથે પોતાના લીલાઓને સમેટવાની અંતિમ ક્ષણ, અને એ અંતિમ ક્ષણમાં ભગવાનના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું, આકાશ માર્ગમાં ગયું, અને પછી ક્યાં સમાયું કોઈને ખબર ન પડી. અને તમામ દેવતાઓએ ભગવાનના એ દેહને પુષ્પના ટોપલાઓથી વધાવ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન 125 વર્ષ સુધી આ ધરતી પર રાજ્ય કર્યું અને ભગવાનને લીલા આપી અને અંતે લીલા સમેટી 11 વર્ષ અને 52 દિવસ ભગવાને વ્રજ અને વૃંદાવનમાં લીલા કરી. 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરામાં કર્યું અને 100 વર્ષ ભગવાન દ્વારિકા રહ્યા. 125 વર્ષની આવરદા ભોગવી આ લીલા જગતને આપી અને ભગવાન સ્વધામ ગમન થયા. પણ સ્વધામ ગમન સમયના અંતે ભગવાન બાદરાયણ એમ કહે છે કે ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે 125 વર્ષની આવરદા છતાં પણ માથાનો એક પણ વાળ સફેદ ન હતો, અને ભગવાનના મોઢાનો એક પણ દાંત પડ્યો નહોતો, અને ભગવાનના શરીરમાંથી એક પણ જગ્યાએ ચામડી કરચલી નહોતી પામી. મોઢા ઉપર એનું એ જ સ્મિત, અને ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા. કૃષ્ણએ વિદાય લઈ લીધી. 11મા સ્કંદના અંતમાં ભગવાને વિદાય લીધી કથા બતાવી, અને 12મા સ્કંદને 11મા સ્કંદને વિરામ આપ્યો, અને 12મો સ્કંદ એટલે પરીક્ષિતના મોક્ષની કથા. એ પરીક્ષિતના મોક્ષની કથા માટે ભગવાન સુખદેવ ગાય છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કળયુગનું વર્ણન બતાવ્યું અને અંતમાં કહ્યું કે હે રાજા, આજ 7મો દિવસ છે. લ્યો આ મહામંત્ર કલીનો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્રનો જપ કરો અને મૃત્યુનો ભય છોડી મૃત્યુને બોલાવો અને હવે પરમાત્માના ધામના અધિકારી બનો. ચાર કહાર મેરી ડોલી ઉઠાવે, ક્यों ससुराल जाने का वक्त हो चुका है, ससुराल जाने का वक्त हो चुका है. પરીક્ષિત મહારાજને અંતિમ ઉપદેશ આપી અને સુખદેવજી મહારાજે વિદાય લીધી. ત્યારબાદ અન્ય સંતક સમુદાય હતો એમને પણ વિદાય લીધી, અને આ બાજુ પરીક્ષિત રાજા ગંગાના જમણા કિનારે પોતે ધ્યાન ધરીને બેસી ગયા. ભગવાનમાં તાર લાગી ગયો. આ બાજુ તક્ષક નાગ બ્રાહ્મણનું રૂપ લઈને આવે. સામે કશ્યપ નામના બ્રાહ્મણ મળ્યા, પણ કશ્યપ નામના બ્રાહ્મણ પાસે વિદ્યા હતી એ જાણ્યું, છતાં પણ એ તક્ષક નાગે કશ્યપ નામના બ્રાહ્મણને ત્યાંથી પાછા મોકલ્યા સમજાવીને. અને તક્ષક નાગ આવે છે, પણ આ બાજુ પરીક્ષિતના દીકરા જન્મેજયે એકદમ સરસ એવો ચોકી પહેરો કર્યો છે કે નાની એવી કીડી ન જોઈ શકે. પણ બ્રાહ્મણો જ્યાં અંદર જવાની તૈયારી કરે તો બ્રાહ્મણોના હાથમાં રહેલા એ ફળના થાળની અંદર કીડા રૂપે એ તક્ષક નાગ બેસે અને અંદર જાય છે. અને પોતાના મૂળ રૂપની અંદર આવીને જ્યાં પરીક્ષિત રાજાને ડંખ દેવા જાય ત્યાં 7મા દિવસના એ કાળમાં પરીક્ષિતને જ્યાં ભગવાન સાથે તાર જોડાઈ ગયો, એ જોડાવામાં જ્યાં તક્ષક નાગ ડંખ દેવા જાય ત્યાર પહેલા પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય તેજપુંજ નીકળ્યું અને સ્વર્ગમાં ગયું, અને દેવતાઓએ ત્યાં સ્વાગત કર્યું. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિતને મુક્તિ મળી અને માત્ર ડંખ એના શરીરને મળ્યો છે, અને પરીક્ષિતના મોક્ષને બતાવ્યું. ત્યારબાદ સુત પુરાણી કહે છે કે હે શૌનક ઋષિઓ, હવે હું પણ મારી કથાને વિરામ કરવા જાઉં, અને વૃંદાવન ધામની અંદર હું પણ કહું બાપ, શિંગાળા પરિવારના આંગણે હું પણ મારા શ્રીમદ ભાગવતની 12મા સ્કંદની અંતિમ ચરણની આ કથામાં હું પણ મારી કથાને વિરામ આપું. એ સમયે આપ સૌ લોકો પ્રાર્થના કરજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. ભગવાનની પ્રાર્થના કરજો, પ્રભુ આ વખતે તમે અમને માણસ બનાવ્યા, આવતા જન્મમાં કદાચ માણસ ન બનાવો તો કોઈ દુઃખ નથી, પણ એટલી વિનંતી છે મારા ઠાકુરના ચરણમાં કે જે યોનિમાં જન્મ આપો એ યોનિમાં અમારી આંખ, અમારું મન અને અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં સદૈવને માટે લાગેલી રહે એટલી કૃપા કરજો બાપ. અમારું મન તમારને ગાયા કરે. શ્રીમદ ભાગવતનો છેલ્લો શ્લોક આપ સૌ માટે
નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામનો એટલો મહિમા છે કે નામ માત્રથી બધા પાપો હટી જાય છે. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद, बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. कलयुग में मात्र एक आधार है. गौस्वामी कहे छे कलिजुग केवल हरि गुण गान. कलयुगમાં તમે હરિગુણ ગાજો. રામના નામને લેશો તો તમારો ભવ પાર થઈ જશે. નામ લેશો તો તમારા બધા જ પાપો શમી જશે. પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. તમે નામ લેશો તો તમારો ઉદ્ધાર થશે. સુત મહાપુરાણી પણ કથાને વિરામ કરે અને હું પણ શિંગાળા પરિવારના આંગણે આ 7 દિવસની કથાને બાપ વિરામ તરફ લઈ જાઓ. એ સમયે આપણે સૌ ભેગા મળી અને મારા ઠાકોરની પ્રાર્થના કરી લઈએ. તેરી શરણ પ્રભુ તેરી શરણ, तेरी शरण प्रभु तेरी शरण, ओ तेरी शरण वाला तेरी शरण, तेरी शरण वाला तेरी. सब लोग गाइए अंतिम बार. तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ प्रभु मैं, तेरी शरण में आया हूँ. तेरी शरण काना तेरी शरण, तेरी शरण काना तेरी शरण, हे राजा राम 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 सीता राम राम राम. राजा अंतिम बार गा रहा हूँ मैं, आप सब लोग भाव से तालियों के साथ गाइए. राम राम ओ राजा राम 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 सीता राम राम राम. ओ राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम, सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. सीता राम राम राम.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વા મૃતમે તદેવ, ગોવિંદ દામોદરમાં. તમારી જીભ ઉપર સદૈવને માટે ગોવિંદનું નામ રહે. 7 દિવસની આ ગાથા બાપ શિંગાળા પરિવારના આંગણે વિરામની ઓર જાય છે. પણ મારી કથાને વિરામ આપું ત્યાર પહેલા 2 સૂચનો આપ માટે. આપ સૌ લોકો અહીંયા પ્રસાદ લઈને જાજો. બીજી વાત, શિંગાળા પરિવારના સભ્યોને વિનંતી, ભાગવતજી અહીંયાથી વિદાય લઈ એટલે તમારી કારને તૈયાર રાખજો. આપણે પરિવારના સભ્યો સાથે રાજકોટ જશું અને ત્યાં પ્રકાશભાઈ ડાયાભાઈ શિંગાળાના ઘરે ભગવાન ભાગવતજીની પોથી પૂજા થશે અને ત્યારબાદ સૌ ત્યાંથી વિખૂટા પડી જશું. આપ સૌને મારી પ્રાર્થના છે કે સીધા પ્રસાદ ગ્રહમાં ન જશો, પણ ભગવાન ભાગવતજીને આ કથા મંડપની બહાર સુધી બધા લોકો વળાવવા માટે આવશો, વિદાય માટે આવશો અને ત્યારબાદ માત્ર પરિવારના સભ્યો રાજકોટ મુકામે જશે મારી સાથે અને બાકીના તમામ સભ્યો અહીંયા પ્રસાદ લેવા માટે આવશે. પહેલી પોથી રાજકોટ મુકામે જશે. મારી કથાને વિરામ આપવું એ પહેલાં મારો જે સંકલ્પ હતો લાભ પાંચમના દિવસે કે આવનારા સમયમાં મારા ટ્રસ્ટ દ્વારા મારા વતનની બાજુમાં એક સ્કૂલનું નિર્માણ થાય, એક હોસ્ટેલનું નિર્માણ થાય, એક યજ્ઞશાળાનું નિર્માણ થાય, એક ગૌશાળાનું નિર્માણ થાય અને એક મંદિરનું નિર્માણ થાય એક જ કેમ્પસમાં. એના માટે જે સંકલ્પ જાહેર કર્યો હતો એના માટે થોડું દાન આવ્યું છે. કારણ જે સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું એ સ્કૂલ અને એ હોસ્ટેલમાં 1 પણ રૂપિયાની ફી લીધા વગર બાળકોને ભણાવવાની મારી એ સ્કૂલ હશે સાહેબ. કારણ જે પરિવાર પોતાના બાળકોને નથી ભણાવી શકતા એ પરિવારના બાળકોને મારું ટ્રસ્ટ ત્યાં એને ભણાવશે અને એના પરિવારને એ ચેતના અપાવવાના પ્રયત્નો કરીશું. શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિ પણ મળી રહે એના માટેના પ્રયત્નો મારા છે. એટલે આવનારા સમયમાં મારે જે સ્કૂલ બનાવી છે એના માટે થોડુંક દાન આવ્યું છે એને જાહેર કરી દઉં. 21,000 રૂપિયા તારાબા દપુજી વિહોલ અને સાથે સાથે દર વર્ષે 11,000 રૂપિયા વિક્રમસિંહ દપુજી એડવોકેટ મહેસાણા એમના તરફથી આ રાશિ મળે છે. એમને તાળીઓથી વધાવીએ. રૂપિયા 1,21,212 રૂપિયા કેતનભાઈ અરવિંદભાઈ કાબાણી રાજકોટવાળા તરફથી મળે છે. 5100 રૂપિયા પ્રવીણભાઈ કચરાભાઈ વાછાણી, 5,555 રૂપિયા મહેશભાઈ ગાંડુભાઈ માયાણી, 5,000 રૂપિયા ગિરધરભાઈ આનંદભાઈ રાજકોટ, 5,555 અજીતસિંહ કલુભાઈ જાડેજા તથા જાડેજા પરિવાર અને 21,000 રૂપિયા સવિતાબેન જમનભાઈ વાડી સુરતવાળા તરફથી આ સ્કૂલના નવનિર્માણ માટે આવે છે. તો એમને આ વ્યાસપીઠ સાદર સ્વીકાર કરે છે. ભાવથી તાળીઓથી એ લોકોના દાનને વધાવીએ. સાથે સાથે એટલું ચોક્કસ કહીશ આજ જતાં જતાં કે હજી પણ મારે તમારા દાનની જરૂર છે. આપ લોકો દાન આપવા માટે માગતા હોય તો રોજનો 1 રૂપિયો તમે દાન ભેગું કરશો. વર્ષના અંતે 365 રૂપિયા એક વ્યક્તિ આપે અને આવા અનેક વ્યક્તિઓ જોડાઈ જાય તો બહુ મોટી રાશિ દ્વારા એ નવનિર્માણ સ્કૂલની અંદર
અનેક વિદ્યાર્થીઓ ભણી શકશે, એના પરિવારનું ગુજરાન ચલાવી શકશે, ભણી ગણીને મોટો થઈ નોકરી મળશે, તો એનું પુણ્ય કદાચ તમારા પરિવારને મળે અને તમારો પરિવાર રાજી રહે. એના માટે રોજનો 1 રૂપિયો તમારા તરફથી મને દાન મળતું થાય એવી મારી આપ સૌને મારી વ્યાસપીઠથી પ્રાર્થના છે. મારી કથાને વિરામ આપું એ સમયે મેં કહ્યું એમ પરિવાર સાથે રાજકોટ જશું. બાકીના તમામ સભ્યો અહીંયા આપ સૌ લોકો પ્રસાદ લેજો. આજે અંતિમ દિવસે પણ ખૂબ નાની ઉંમરમાં જેણે લોકચાહના મેળવી અમારા જયેશભાઈ રાદડિયા પણ અહીંયા બિરાજમાન થયા છે. એમને શિંગાળા પરિવાર આદર સાથે એનું સન્માન કરે છે. અમારે હરિભાઈ પણ અહીંયા આવ્યા છે, એમને પણ શિંગાળા પરિવાર સાથેનો ખૂબ નાતો છે, એમનું પણ સ્વાગત કરે છે. અન્ય અમારા ભૂદેવો પણ આપ આવ્યા છે, નામ નથી જાણતો. અન્ય વક્તાશ્રીઓ પણ અહીંયા પધાર્યા છે. બ્રાહ્મણો મહાપુરુષોને પણ આ શિંગાળા પરિવાર અને મારી વ્યાસપીઠ સાદર આવકારે છે, એનું સન્માન કરે છે. અન્ય જે કાંઈ મહેમાનો આવ્યા છે એનું પણ સ્વાગત થાય છે. મારી કથાને વિરામ આપો એ સમયે બાપ 7 દિવસનો મેળો વિરામ તરફ જાય છે. 1 વર્ષ થયું આનું શ્રીફળ લીધું એને, અને આજે 1 વર્ષના અંતે આ કથા વિરામ લઈ ગઈ. 1 વર્ષથી તૈયારી કરતા હતા, કથા કરવાની છે, કથા કરવાની છે. આજે પ્રકાશભાઈ કથા વિરામ થઈ ગઈ. પણ સૌથી મોટી વાત બાપ, આ 7 દિવસમાં આ પરિવારમાં કોઈ પણ જાતની કોઈ આવરણ ન આવ્યું, કોઈ પણ જાતની કોઈ ચિંતાનો વિષય ન બન્યો. એટલે આપણે એટલો આભાર માન્ય ઠાકોરજીનો, આપણું આયોજન નિર્વિઘ્ને પૂર્ણ કરાયું ભગવાને. કારણ કે આ તો 7 દિવસનું ઓપરેશન, બહુ મોટું ઓપરેશન. ડૉક્ટરો 1 કલાક 2 કલાકનું ઓપરેશન કરે, 3 કલાકનું ઓપરેશન કરે ને તો એમ કહે કે બહુ મેજર ઓપરેશન હતું, બહુ મોટું ઓપરેશન હતું. જો 2 કલાક અને 3 કલાકના ઓપરેશનને આપણે મોટું ગણાવતા હોઈએ તો આ તો 7 દિવસનું ઓપરેશન હતું. પણ મને કહેવા દો કે વ્યવહારિક જગતના ડૉક્ટરો ઓપરેશન કરે તો એ નિષ્ફળ જાય, પણ જ્યાં સ્વયં મારો કાનુડો ઓપરેશન કરે તો 7 દિવસનું નિષ્ફળ ન જાય સાહેબ, એને સફળ બનાવી દે. 7 દિવસનું આ ઓપરેશન સક્સેસફુલ થયું. આજ આ કથા વિરામ લે છે એટલે આજે નહીં ગમે, ઘેર જાવું ગમતું નથી. કારણ કે આજે જવાનું છે. પણ આપ સૌને મારી વાણીને વિરામ આપું તે પહેલા આજ કથા અહીંયા વિરામ લે છે. 24 તારીખે ફરી પાછી સુરત મુકામે, કાલનો દિવસ એક દિવસ વિશ્રામ છે. 24 તારીખે ફરી પાછી સુરત મુકામે મોટા વરાછા ગાબાણી પરિવારમાં લજામણી ચોક કથા પ્રારંભ થાય છે. આમાંથી કોઈ સુરત રહેતા હોય તો ત્યાં આવજો. રાત્રિના સમયની કથા છે, રાત્રે 8:30 થી 12 વાગ્યાની કથા છે. કદાચ ન્યા ન આવી શકો તો રાજકોટવાળાને ઘી ગોળ તો મેં આપ્યું જ છે. તારીખ 1/12/2018 આવતી 1 તારીખે વળી પાછી રાજકોટના મધ્યમાં જીમખાના મેદાનમાં માલવી પરિવારમાં કથા પ્રારંભ થાય છે. તો ન્યા પધારજો. ન્યા આવશો તો ન્યા ભેગા મળીને ગાશું ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે. એટલે 1 તારીખથી લઈ અને 7 તારીખ વળી પાછી રાજકોટમાં કથા છે, એમાં પણ પધારશો. અને ત્યાર પછી વળી પાછી ચોથા મહિનામાં નાના મહુવા ત્યાં આગળ પણ રાજકોટમાં વેકરિયા પરિવારમાં કથા છે. એટલે આ વખતે તો રાજકોટવાળાને ઘી ગોળ જ મળી ગયા, 3 કથા મળી ગઈ છે. એટલે આપ સૌ લોકો ભાગવતના માધ્યમથી ખૂબ સુખી થાવ. આ કથાની અંદર વિશેષ સમય ન લેવો પડે એટલા માટે જેણે પણ તન મન અને ધનથી આ પરિવારને સહયોગ આપ્યો છે, આ મહાયજ્ઞને સફળ બનાવવા માટેની એક આહુતિઓ આપી છે, આ કથા મંડપમાં આહુતિ આપી એને પણ, અને ભોજન મંડપમાં પણ જેણે પણ સ્વયંસેવકોએ આહુતિ આપી છે, કદાચ પાર્કિંગ વ્યવસ્થામાં પણ જેણે જેણે વ્યવસ્થા કરી છે એને પણ, આ ધર્મ મંડપ અમારા રાજુભાઈ કાછડિયા એમને પણ, અમારા વાદ્યવૃંદના તમામ ઉપાસકોને, હિંગળાજ સાઉન્ડના તમામ એ માલિકોને, શૂટિંગનું જેણે કામ કર્યું છે, ખડે પગે ઊભા રહી અને સરસ મજાનું શૂટિંગ આપણને યાદગારી માટે એક ચિત્ર આપ્યા છે એને પણ, અને અમારા ઉતારે જેણે જેણે સેવા કરી છે એને પણ, આ યજ્ઞમાં જે પણ જગ્યાએ નાનામાં નાની સેવાથી લઈ અને મોટામાં મોટી સેવા સુધી જેણે પણ સેવા કરી છે
એને વ્યાસપીઠથી અંતઃકરણના સાધુવાદ સાથે મારો ઠાકુર ખૂબ રાજી રાખે ને એવા આશીર્વાદ આપું બાપ, એને ખૂબ રાજી રાખે. તમારા બધાયનો ભગવાન પ્રત્યેનો પ્રેમ વધતો રહે એ ભાવ. અને 7 દિવસનો આ મેળો, અને મેળો તો વિખાવાનો વિખાવાનો ને વિખાવાનો. કોઈ પણ મેળો હોય, ચાહે તહેવારનો હોય તોય ભલે, ચાહે પ્રસંગનો હોય તોય ભલે, અને ચાહે આ જિંદગીનો મેળો હોય તોય ભલે, એક વખત વિખાવાનો. પણ આજે ખૂબ આનંદ છે વાતનો. અહીંયા કોઈ રાજી થયા જ હશો, કારણ કે પ્રકાશભાઈનું આયોજન, આ શિંગાળા પરિવારનો પ્રેમ એટલો હતો કે એક એક વ્યક્તિ અહીંયાથી ખૂબ આનંદ મેળવીને ખૂબ પ્રસન્ન થઈને ગઈ છે. પણ કદાચ કોઈ પ્રસન્ન થયું હોય કે ન થયું હોય એની મને ખબર નથી, પણ હું વ્યાસપીઠની સાક્ષી કહીને જાઉં છું કે શિંગાળા પરિવારના પ્રેમ અને લાગણીઓથી હું અહીંયાથી પ્રસન્ન થઈને વિદાય લઈ રહ્યો છું બાપ, આપની વચ્ચેથી મારી પ્રસન્નતા વ્યક્ત કરીને જાઉં છું. આજ અંતરિક્ષમાં એ દિવ્ય આત્મા સમજુબેન કેટલા રાજી થતા હશે કે આજ મારા ઘરે ભગવાન ભાગવતનું કાર્ય સંપન્ન થયું, મારો સંકલ્પ પરિપૂર્ણ થયો. તો આ પંખીનો આ માળો, મેં સવારમાં આવતા કહ્યું હતું ને કે 6 દિવસ સુધી આ કથા મંડપ કંઈક અલગ લાગતો હતો, અને આ સવારથી કથા મંડપ કંઈક અલગ લાગે છે, કંઈક અલગ દેખાય છે. સુમસાન થયો આજ આ મંડપ. અને એટલા માટે ભાગ આપ સૌની વચ્ચેથી વિદાય લેતા મારું અંતિમ વિદાય ગીતના 2 શબ્દો ગાઈને મારી વાણીને વિરામ આપો. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કારણ કે આ 7 દિવસનો મેળો અરવિંદભાઈ, 2 કુમાર, હિરેનકુમાર અને ભાવેશકુમાર, પ્રકાશભાઈને ખબર જ નથી પડી કે શું કરવાનું છે. 2 જગ્યાની એક એને જવાબદારીઓ સ્વીકારી લીધી બા. એના બનેવી નહીં સાહેબ, જાણે સગી માનો જેનો ભાઈ હોય ને એમ સાથ આપી અને આ કથાને વિરામ તરફ લઈ ગયા છે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળ તણિયા
વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હો યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હો હૈયેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. હો મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. બાપ આ દુનિયામાં સૌથી ઊંચું જો કોઈ હોય તો પ્રેમ છે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. हो सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. हो अज्ञानीओ आ क्यांथी समझे मस्ती रुदन आ वेळानी, मस्ती रुदन आ वेळानी. हो मुझ द्वारेથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હો વિદાય ટાણે ઓ પંખીડા
ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે, હો વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. કથાને વિરામ આપતા 7 દિવસ આપની પાસે કશું માગ્યું નથી. આજ અંતિમ વાર માગું બાપ કે આપની અંદર, આ પરિવારમાં, આ કથા મંડપમાં જેટલા પણ વ્યક્તિઓ બેઠા છો, 7 દિવસની કથા સાંભળીને જો દક્ષિણા દેવાની ઈચ્છા થાય તો તમે મને દક્ષિણા આપી શકો છો. મારે તમારા પૈસાની જરૂર નથી બાપ. દક્ષિણામાં એક મને તમારા તરફનો પ્રેમ અને તમારી અંદર રહેલા કોઈ વ્યસનો અને કોઈ કુટેવો હોય ને એ અમારી જોડીમાં નાખશો ને તો પણ મને થશે કે મારા ભાગવતની દક્ષિણા મને મળી ગઈ. તમારા વ્યસનો, આનંદથી મને કહેવું ગમે છે કે ભાઈ અરવિંદ અને ભાવેશ કુમાર, આ બેવને મેં કહ્યું કે આટલી મોટી કથા કોઈને યાદ રહે કે ન રહે, તમે બે યાદ રાખો, એવું કંઈક કરો. અને ત્યારે એમણે બેવે આ કથાને યાદ બનાવવા માટે પોતાની અંદર રહેલા વ્યસનોને છોડ્યા. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું, ભગવાન તમને બેવને ખૂબ સુખી બનાવે, કારણ કે તમે વ્યસનોને છોડ્યા છે. હજી પણ કહું છું, અહીંયા આવીને છોડવાની જરૂર નથી. મનથી તમે મનથી પણ તમે સંકલ્પ કરી લેશો ને તો પણ મારો ઠાકુર સ્વીકારી લેશે. આ બધાની વચ્ચેથી જતા 7 દિવસનો પ્રેમ એટલે થોડું દુઃખ થયું, પણ એ દુઃખોની સાથે જવું પડશે. શું કરવાનું? કારણ ભેગા મળવું અને જુદું પડવું એ તો એક ચક્ર છે, અને એ ચક્રમાં હું તમે કોઈ દિવસ કંઈ નહીં સુધારો કરી શકીએ. આજ ભેગા કાલે જુદા, આજે જુદા તો કાલે ભેગા. એટલે અંતિમ શબ્દો મારા, જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું કોને ગમે? ન દીકરીને સાસરે જવું ગમે, ન જીવાત્માને આ દેહ છોડીને જવું ગમે. પણ આપ સૌએ અહીંયા આટલો મેળો રચ્યો છે, એમાં અમારા ડાંગરભાઈએ 7 દિવસ ઉદ્ઘોષકનું કામ કરી અને બધી આપણને સૂચનાઓ આપી છે. એને પણ ભગવાન ખૂબ રાજી રાખે. એટલે એ સાથે જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. એ વડીલો, માતાઓ, હવે કદાચ મળીએ ન મળીએ કોને ખબર. આપ સૌને પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના રાધે રાધે. જય હિન્દ. ભારત માતા કી જય. हरिओम तत्सत। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।